ઉમરેઠના એક ભક્ત હતા જે પોતાના ક્યાંક બહાર ગયા હશે ને આવતા હશે. હવે એ સમયમાં કંઈ વાહનની સગવડ તો નહીં, એટલે પોતાનો ઘોડો જે હોય, ઘોડી હોય, એ લઈને નીકળ્યા. અચાનક પછી રાતનો સમય થઈ ગયો અને આ જે ભક્ત છે એ પોતાનો રસ્તો થોડોક ભૂલી ગયા અને જંગલ બાજુ વળી ગયા. હવે જંગલે ગાઢ હતું, વનના જે પશુ પંખી હોય એના બધા અવાજ માંડ્યા સંભળાવવા અને અંધારું થવા માંડ્યું. એટલે હવે કરવું શું એ કંઈ સમજણ પડતી નહોતી. ઘોડાને પણ એવું ફીલ તો થઈ જ ગયું હતું કે આ ક્યાંક આપણે જંગલમાં આવી ગયા છે. એટલે એવામાં એક જગ્યાએ બેસવા જેવું સ્થળ હતું ને, તો ત્યાં એ ભક્ત ઉતર્યા અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી અને તરત જ એને કૂતરાનો અવાજ સંભળાણો. હવે જંગલમાં જનરલી કૂતરા ના હોય, પણ એ અવાજ સંભળાનો ને એટલે એ દિશામાં ગયા. એટલે ત્યાં એને એક જગ્યાએ દીવો બળતો હતો, એટલે ત્યાં જઈને પછી જોયું તો એક વ્યક્તિ ત્યાં બેઠો હતો. એને પૂછ્યું તો એ કે આ તો સરકારી થાણું છે કે અહીંયા, એ કે તમે ભૂલા પડ્યા હોય તો બેસો અહીંયા સવાર સુધી, પછી સવારે તમે નીકળી જાજો, કારણ કે અત્યારે નીકળશો તો વન્ય પશુ તમને હેરાન કરે, તકલીફમાં મૂકે એવું બને. એટલે આમે ભક્ત થાકેલા તો હતા એટલે સૂઈ ગયા. ને પછી સવાર પડ્યું એટલે એ જે ભાઈ હતા એને ઉઠાડ્યા અને પછી રસ્તો બતાવ્યો. ભક્તને કીધું કે કાંઈ નાસ્તા પાણી કરવું હોય તો કરીને પછી નીકળો. તો કે ના, અમારે તો પૂજાપાઠ કરીને પછી જ થાય, નાહી ધોઈને. એટલે કે સારું. તો આ બાજુ એને રસ્તો બતાવ્યો અને જેવા એ નીકળ્યા, એ વિસ્તારથી થોડાક બહાર નીકળી ગયા અને રસ્તો મળી ગયો, ઓળખીતી જગ્યા મળવા માંડી કે ના હવે બરાબર આ રસ્તો એના ગામ તરફનો હતો. ને ત્યાં જ એના એક સંબંધી કોઈ ઓળખીતા મળ્યા. તો એને પૂછ્યું કે આમ કઈ બાજુથી આવો? તો કે હું ભૂલો પડી ગયો હતો એટલે આ રસ્તે ગયો, ચડી ગયો હતો. તો અહીંયા એક સરકારી થાણું હતું ને, તો ત્યાં પછી રાતવાસો કર્યો ને અત્યારે અહીંયા આવું. એટલે ઓલો ભાઈજી હતો ને સંબંધી, એ એરિયાનો જાણકાર બહુ. એ કે અહીંયા સરકારી થાણું છે જ નહીં કે. એ કે હું વાત કરો કે હું રાત રોકાઈને આવ્યો ને. તો કે હાલો ત્યાં જાય જોવા. તો પાછા જોવા આવ્યા તો ઘોડાને એ જ્યાં બાંધ્યો તો એનું નિશાન અને પોતે જ્યાં પોતાના પગરખા કાઢ્યા હતા એ બધાય નિશાન, એ બધું હતું, પણ થાણું નહોતું. એટલે પછી એ ભક્તને વિશ્વાસ બેસી ગયો કે આ તો પ્રભુની લીલા છે. એટલે તરત પછી ઘરે જવાની બદલે મહારાજના દર્શન કરવા નીકળી ગયા અને મહારાજના પગે પડ્યા કે એ મહારાજ, આવી તકલીફમાં હું મુકાઈ ગયો ને તમને મેં હેરાન કર્યા. આ સમયે તમે ત્યાં મારી રક્ષા કરવા માટે થાણું ઊભું કર્યું ને ત્યાં મારી રક્ષા થઈ. તો આવા અદ્ભુત ચરિત્રો, અદ્ભુત લીલાઓ થયેલી હતી.